કોણ હતી ભગવાન શ્રી રામની બહેન અને કેવી રીતે એની કથા ભગવાન શ્રી રામના જન્મ સાથે જોડાયેલી છે, જાણીશું આ વિડીયોમાં. રાજા દશરથ અને રાણી કૌશલ્યાનું પ્રથમ સંતાન એક પુત્રી હતી, જેમનું નામ શાંતા હતું. શાંતા પોતાના 4 ભાઈઓ કરતાં ઘણી મોટી હતી. એક વખત રાજા રોમપદ અને રાણી વર્ષિણી રાજા દશરથને મળવા માટે આવ્યા. એ બંને સંતાનહીન હતા. જ્યારે વાતચીત દરમિયાન આ વાત રાજા દશરથને ખબર પડી, ત્યારે તેને પોતાની પુત્રીને રાજા રોમપદ અને રાણી વર્ષિણીને ગોદ આપી દીધી. ત્યાર પછી શાંતાનું પાલન પોષણ રાજા રોમપદ અને રાણી વર્ષિણી કરતા હતા. રાજા રોમપદના રાજ્યમાં એક વખત એક બ્રાહ્મણ આવે છે રાજા પાસે મદદ માંગવા માટે, પરંતુ રાજા એમની વાતને સાંભળતો નથી. આથી એ ફરીથી ઉદાસ થઈને પાછો ઘરે આવે છે. બ્રાહ્મણ એ ઇન્દ્ર ભગવાનનો ભક્ત હોય છે. આથી ઇન્દ્ર ભગવાન ગુસ્સે થાય છે કે એમના ભક્તની વાત રાજાએ સાંભળી નહીં. આથી ઇન્દ્ર ભગવાન એમના રાજ્યમાં વર્ષા નથી કરતા. આ સમસ્યાના ઉપાય માટે રાજા શૃંગી ઋષિના આશ્રમમાં જાય છે અને એનો ઉપાય પૂછે છે. શૃંગી ઋષિ યજ્ઞ કરે છે અને રાજા રોમપદના રાજ્યમાં વર્ષા થાય છે. પાછળથી રાજાએ પોતાની પુત્રી શાંતાના લગ્ન ઋષિ શૃંગી સાથે કરાવી દીધા. પછીથી શૃંગી ઋષિએ રાજા દશરથ માટે પુત્ર કામેષ્ઠી યજ્ઞ કર્યો અને એમના ઘરે રામ, શત્રુઘ્ન, લક્ષ્મણ અને ભરત 4 સંતાનો આવ્યા. આજે પણ અયોધ્યાથી 39 કિલોમીટર દૂર શૃંગી ઋષિનો આશ્રમ છે, જ્યાં એમણે પુત્ર કામેષ્ઠી યજ્ઞ રાજા દશરથને કરાવ્યો હતો. શા માટે ઉજવાય છે રામનવમી? હિન્દુ ધર્મની માન્યતા મુજબ ભગવાન રામને વિષ્ણુનો 7મો અવતાર માનવામાં આવે છે. શાસ્ત્રોમાં જણાવ્યું છે કે ત્રેતા યુગમાં પૃથ્વી પર અસુરોનો ઉપદ્રવ વધી ગયો હતો. અસુરો ઋષિઓના યજ્ઞનો નાશ કરતા હતા. ભગવાન વિષ્ણુએ પૃથ્વી પર આસુરી શક્તિઓનો નાશ કરવા માટે શ્રી રામના રૂપમાં પૃથ્વી પર અવતાર લીધો. ભગવાન રામે ધર્મની સ્થાપના માટે જીવનભર અપાર કષ્ટો સહન કર્યા અને એક આદર્શ વીર પુરુષના રૂપમાં ખુદને સ્થાપિત કર્યા. તેમને મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ કહેવાય છે. અત્યંત કપરા સંજોગોમાં પણ શ્રી રામે ધર્મનો ત્યાગ કર્યો નહીં અને અધર્મને માફ ન કર્યો. આ બધા ગુણોને લીધે તેમને ઉત્તમ પુરુષનું નામ મળ્યું અને તે મર્યાદા પુરુષોત્તમ કહેવાયા. કળિયુગમાં રામ નામનું મહત્વ. હિન્દુ શાસ્ત્રોના સમયની ગણતરી મુજબ વર્તમાન સમય કળિયુગ ચાલી રહ્યો છે. અનૈતિક અત્યાચારોથી ભરેલા આ યુગમાં એવી માન્યતા છે કે ભગવાન રામનું નામ જ માણસને તમામ અવરોધોથી પાર કરાવે છે. કળિયુગમાં રામ નામનું સ્મરણ કરવાથી ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. કહેવાય છે કે વ્યક્તિ અંતિમ ક્ષણે રામનું નામ લે છે તો તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે.